જય દશામાં જય મેલડીમાં મિત્રો, મેલડી માતાનું પ્રવચન સાંભળવાનું ભૂલતા નહીં. જય ખૂંખાર મેલડીમાં બારી જાતા માડીની વાતો તો વાયુ એક પસરી. જય માતાજી મિત્રો, મારું નામ વાતણીયા વિક્રમ. મિત્રો, મેલડી માતાનું પ્રવચન લઈને આવ્યો છે, તો મિત્રો મેલડી માતાનું પ્રવચન સાંભળવાનું ભૂલતા નહીં. રામવાળી રામ. આજે આપણે જાણીએ કે જેના ઘરના અંદર દશામાની સ્થાપના કરી છે એવા ભક્તો માટે ખાસ પ્રવચન છે. ખૂંખાર મેલડી માતાએ એમના સ્વમુખે આ વાત કરી હતી કે જેના ઘરના અંદર દશામાની સ્થાપના થાય તેવા ભક્તો ખાસ કરીને એટલું વસ્તુનું ધ્યાન રાખવું કે નિત્ય સવાર સાંજ 2 ટાઈમ માતાજીની પૂજા પ્રાર્થના થવી જ જોઈએ. 10 દિવસ તમે લોકો જે રીતે દશામાની પૂજા કરો છો, શું એવી જ પૂજા તમે તમારા ઘરના અંદર કુલની દેવીની કરો છો? જો એ વસ્તુનો ખ્યાલ આવી જાય તો પણ આપણું જીવન પરિવર્તન થઈ જાય. મિત્રો, ભાવિ ભક્તોએ તો એ પણ કીધું હતું કે ખૂંખાર મેલડી માતાનું વ્રત અમે કરીએ છીએ છતાં પણ અમારું દુઃખ દૂર નથી થતું. તો ત્યારે માડી એમના સ્વમુખે એવી વાત કરી હતી કે તમે 10 દિવસ દશામાનું વ્રત કરો છો તો એવી પ્રાર્થનાથી કરો છો, એવા ભાવથી કરો છો કે અમારી દશા સુધરી જાય. પણ ખરા મનનો ભાવ તો ખૂંખાર મેલડી માતાએ કીધું કે ઘરની કુલની દેવીની રાજી કરવાનું છે. દશામાનું વ્રત કરો અને વ્રત કરીને પૂજા પ્રાર્થના અર્ચના દિવસ નામ ધૂમથી અવસરના જેમ ઉજવો. એના માટે માડીએ ના નથી પાડી, પણ માડીનો જ ઉદ્દેશ છે કે જેટલી પૂજા પ્રાર્થના જો દશામાની થાય એટલી જ પૂજા પ્રાર્થના જો કુલની દેવીની થઈ જાય તો કુલની દેવી આશીર્વાદ 100% મળે છે અને આધ્યાત્મિક વિકાસ પણ થાય છે. દશામાની પૂજાના સાથે સાથે એવો પણ ભાવ ક્યારેક રાખવો કે આજે અમારી કુલની આરતી ઉતારી લઉં. માડીએ એમના સ્વમુખી પ્રવચનના અંદર કીધું હતું કે ઘણી ખરી બહેનો 10 દિવસ માતાજીને અલગ અલગ ભોજન બનાવીને પ્રસાદી કરે છે. ત્યારે જ કુલની દેવી નારાજગી થાય, કુલની દેવીને ગળપણ આવે છે. કુલની દેવી આપણા ઉપરથી હાથ લઈ લે છે. એક જ વસ્તુનું પાલન કરવું કે જેટલી પૂજા પ્રાર્થના દશામાની કરી શકીએ છીએ એટલી જ પૂજા પ્રાર્થના જો કુલની દેવીની થઈ જાય તો પણ આપણું જીવન બદલાઈ જાય છે. પણ ઘણી બધી બહેનો એ હજી સુધી આ વાત નથી ખબર. એમના માટે ખૂંખાર મેલડી માતાએ એમના સ્વમુખે જ આ વાત કરી કે તમે દશામાના આશીર્વાદ જો પ્રાપ્ત કરવા હોય તો કુલની દેવીને રાજી કરી લો. દશામાં રાજી જ છે. ઘણા ખરા લોકો દશામાની વિધિ વખતે પણ ફોટો પાડતા હોય છે, વિડીયો લેતા હોય છે. ત્યારે માડીએ સ્પષ્ટ શબ્દમાં કીધું છે કે જે શાસ્ત્ર અનુસાર પૂજા વિધાન થવું જોઈએ એ પહેલાં કરવાનું. ફોટો પાડીને આપને દેખાદેખીને માતાજીનું અપમાન ના થવું જોઈએ, તેની ખાસ કાળજી રાખવી. 10 દિવસ પૂજા પાઠ પ્રાર્થના કરીને માતાજીને રાજી કરી લો. માતાજીના આશીર્વાદ ભરપૂર મળે એવી પ્રાર્થના સાથે જય માતાજી. અને મિત્રો, તમને મેલડી માતાની આ પ્રવચન કેવું લાગ્યું? મિત્રો, તમને આ મેલડી માતાનું પ્રવચન સારું લાગ્યું હોય તો દશામાના જેટલા પણ ભક્તો દશામાના વ્રત કરે છે એમના સુધી આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. માં મેલડીમાં દશામાં તમારા દરેક સપનાઓ પૂરા કરે એવી દિલથી પ્રાર્થના કરી. જય માતાજી. જલ્દી બીજા વિડીયો મળીશું.